આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. વાત કરતા હતા ને આખો વિડીયો મેં સાંભળ્યો. એ બેન તો પાછા શું છે, નોનવેજ જેવું બધું ખાતા હોય તમારે નો હાલે ને. એવું છે? હા. એ બધું બોલતા હતા ઉપરથી મને બોલતી હતી ઉપરથી બધું સારું લાગ્યું મને. છોકરી સારી એને છે, કીધું કે ખાલી સંસ્કારી મારે માન જોઈ કે મારે પૈસા ટકો નથી જોતો ને મને માન થી બોલાવે હું કામે જઈશ ને બધી વાત કરતી હતી ને તમારા હારે. હા બધી વાત કરી, પણ એ ખાય છે નોનવેજ. એવું છે? એટલે તમારે તો હાલે નહીં ને. આમ વાત કરી સંસ્કારી જોજો તમે, વાત કરી જોજો તમે. એને કીધું કે કામે જાવ તો હું કામે જઈશ ને બધી વાત કરતી હતી ને. એમને તો નોનવેજ ખાય તો હાલે તમારે? ઘરે ના 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 ના. તો પછી તમે કેમ કહો, વાત કેમ કરવી? નહીં એટલે એને તો તમને જોઈ ખબર છે એવું છે? હા પાકી ખબર. એમાં શું છે, એક સ્વામિનારાયણ આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. છોકરાનો બાયોડેટા આપવાનો છે. યુટ્યુબમાં મૂકું છું. યુટ્યુબમાં મૂકવું પડે કે એમ જ તમારે તમને દે તો થઈ જાય વાત? કે ના, મેલવું પડે યુટ્યુબ. તો મૂકી દેજો. તો એના નંબર આપું કે? આ તમારો વોટ્સએપ નંબર છે? હા. હા હા. એક મિનિટ. શું છે ભાઈનું નામ? આશીષ રતિલાલ સાપરિયા. આશીષ? આશીષ રતિલાલ સાપરિયા. રહેવાનું ક્યાં? સુરત, અમરોલી, વરિયાવ. સુરત, અમરોલી, વરિયાવ. શું કામ શું કરે છે? એ અત્યારે કાપડની માર્કેટમાં નોકરી કરે છે. નોકરી કરે છે? અને ઘરે કાપડનું અમે ડ્રેસ ને મટીરિયલ એ બધું વેચી છે. ડ્રેસ નું મટીરિયલ વેચે એમ? સિવેલા ડ્રેસ, તૈયાર ડ્રેસ ને કોટન નું કાપડ ને બધું. કેટલું કમાય આમ? તો બાયોડેટા એનો પછી સાંજે મોકલું તો હાલે? નહીં, અત્યારે વાત કરો મને. એ છોકરાનો પગાર એની પાસે બધું બાયોડેટામાં લખેલું છે એટલે. અંદાજિત કયો ને, આપણે ક્યાં પાકું કહું છું. 40 ની આજુબાજુ છે. છોકરા અત્યારે સાચું તો કઈ કે નહીં આપણને. પરિવારમાં કેટલા જણા? અમે 2 છોકરા ને 2 છોકરીઓ છે. છોકરી 2 હારે છે. નાના છોકરાને લગ્ન થઈ ગયા છે, આ મોટો બાકી છે. એમ કેમ થયું? એમાં પેલા અમે સ્વામિનારાયણ ધર્મ પાડી છે. સ્વામિનારાયણ ધર્મ પાડી છે. તો 15 વર્ષ છે ભાઈ સાધુ થયા. કેટલા વર્ષ થયા? આજથી લગભગ 13-14 વર્ષ પેલા મંદિરમાં સાધુ થવા ગયો હતો. પણ આ મોટો? પછી 4 વર્ષ રહ્યો ને પછી જયારે દીક્ષા આપવાની હોય ને ત્યારે મહિનો દી ઘરે મોકલે. તો પછી ઘરે આવ્યો ને તો પછી કઈ મારે જવું નથી હવે કે. પછી ઓલું મુંડન કરેલું હોય ને, ટકો કરાયેલો, એટલે શરમ આવે. તો ડાયરેક્ટ સંતોનો કોન્ટેક્ટ કરીને પછી પોતે દિલ્હી અક્ષરધામ સેવા કરવા વયો ગયો હતો. ત્યાં 7 વર્ષ રહ્યો. એટલે પછી લગ્નનો ટાઈમ થઈ ગયો હતો. તમે તાર લગ્ન કરાતા ત્યારે ના પાડતો હતો. પછી મેં નાના બાબાને લગ્ન કરી નાખ્યા. એને લગ્ન થયા, નાના લગ્ન થયા એને 10 વર્ષ થયા ને પછી આમાં હતો એટલે રહી ગયું. અને હવે નાનો છોકરો જુદો થઈ ગયો એટલે હવે એમ થાય કે મમ્મી પપ્પાને કોણ સાચવશે એમ. એટલે હવે લગ્ન કરવાની હા પાડે છે. બીએ કરેલું છે. પેલા ટ્યુશન ક્લાસ કરાવતો હતો પણ અત્યારે અમે વચ્ચે મંદી આવી હતી, બધા ટ્યુશનમાં કઈ હરખી ફી આવતી નહોતી એટલે એ ધંધો છોડીને પછી આ ધંધો ચાલુ કર્યો માર્કેટનો. ઉંમર રિંગ કેટલી? રોડ
ઉંમર 37 પૂરા થઈ ગયા. હે સાધુ થાવ ગયો એમાં રહી ગયો એમ ને? હમ. હા હા. બપોરે તમે ચંદ્રિકાબેન હારે વાત કરતા હતા કોઈ? હા છે ને ચંદ્રિકાબેન. હા, બપોરે મેં વિડીયો સાંભળતી હતી તમારો. હે તમે ને ચંદ્રિકાબેન વાત કરતા હતા ને, કોઈ છોકરી છે ને સુરત ની. હા હા હા. એટલે હું વિડીયો સાંભળતી હતી બપોરે. એમ. તમે વાત કરતા હતા ને એની જોડે. હા હા હા. કેમ કે મારે લગન એ બે છોકરીનું છૂટું કરેલું છે, છોકરો છે, એની બધી વાત કરતી હતી ને. હા એ વાત કરી હતી. હા. બોલો. અને અમારે અહીં એના નામનું મકાન છે, આશીષ ના નામનું. હે ફ્લેટ છે. હા. હમણાં જ લીધો 7 મહિના પહેલા જ એના નામે. હે 2 BHK છે. હા, વરિયા વૈકુંઠ દર્શન. કેટલામાં રાખ્યો? અમે 39 કેટલા 35 ની આજુબાજુ પડે. બધું કર્યું ને દસ્તાવેજ ને બધું. લોન 2 કરી? ભાઈ નો ભાગ પાડી દીધો છે. હા, હે બે નો આમાં અલગ? ઓલો નાનો અલગ રહેશે. એનું તો એને પોતાનું મકાન છે, આનું મકાન ઓલું 2 નો ભાગ પાડી દીધો છે. બસ અહીંયા કોઈનો હક નહીં ઓલા નાના નો કાઈ. એમ. હા, આ મોટાનું જ. હમ. અને કાકા નિવૃત્ત છે. અમે અક્ષરધામની સેવામાં 2 જણા જાય. સુરત હમ. અક્ષરધામ બને છે ને એમાં. હા હા. એમાં હું? સુરત અક્ષરધામ બને છે ને. હા હા. તમે કઈ જગ્યાએ રહેવાનું તમારું? અમારો તો અમરેલી જિલ્લો. હા, અમરેલી. હા, અમે અહીં સુરતમાં અક્ષરધામ બને છે સ્વામિનારાયણ ભગવાનનું. હા હા. એમાં સવારે વયા જાય 2 જણા સેવામાં, તો સાંજે આવી એટલે ઘરે કોઈ હોય નહીં. અમે 2 જણા ને છોકરો નોકરી પર ગયો હોય. એમ. હા. આ લોન ઉપર લીધું છે ને મકાન તો? ના કેસ. કેસ થી લઈ લીધું? કોઈ રૂપિયાનું દેવું નથી અમારા ઘરમાં. હે વાહ ભાઈ વાહ. તો અમારે મકાન હતું 3 માળનું, એ વેચીને પછી 2 ભાઈને ભાગ પાડી દીધો. 2 નું અલગ કરી દીધું. સમજાય. હમ. આ મૂળ વતન કયું તમારું? જામનગર જિલ્લો. જામનગર જિલ્લો એમ ને? પિયર રાજકોટ. એમ. કયા સમાજમાંથી? અમે કડિયા સમાજ. કડિયા એમ ને? ગુજર છત્રી કડિયા, પ્રજાપતિ નહીં. હા, પ્રજાપતિ નહીં, બરાબર. હવે આપણે લગ્ન કરવાનું થાય તો કઈ જ્ઞાતિમાં એવું કઈ? બધું ચાલે, વ્યવસ્થિત છોકરી જોઈ. કોઈ પણ હાલે એમ ને? હા, જ્ઞાતિ બાદ ચાલે. ઠીક સમજાયું. છોકરાની એને ગમે એ છોકરી હોય ને. હમ. બહુ હાઈટ નથી, પતલો છે. તમને લાગે નહીં કે આની 35 વર્ષ ઉંમર હશે નહીં. એવું? હા, 25 વર્ષની ઉંમર હોય એવું લાગે. ઓલી છોકરી ચંદ્રિકા બપોર કેવી હતી ફોટામાં જોઈ ને તમે? હા હા. ફોટો મોકલ્યો ને ચંદ્રિકાએ? આ મોકલો છે ને, આપણે હા, મેલ્યો બસ છે ને એના એમાં. જે હે હમ. એના જેવો પતલો લાગે એના જેવો જ છે. હે. હા, દેખાવડો છે બધી રીતે. હમ. હા, તો પેલું કેવું કે સ્વામિનારાયણ ધર્મ પાડીએ એટલે અમુક ને પછી કોઈને ગમે ન ગમે સ્વામિનારાયણ ધર્મ. હમ. એટલે થોડું કટવાનું છે. તમે બધા સ્વામિનારાયણ ધર્મ પાળતા છો ને? હા. બરાબર. પછી નોનવેજ ખાતા એવું ન હાલે ને? ના. અમે તો કાંદા લસણ નથી ખાતા. કાંદા લસણ નથી ખાતા એમ ને? હા. વાહનમાં હું? વાહનમાં તો અમારે ખાલી ઓલા ગાડી નીકળી છે ને ઇલેક્ટ્રિક. હા હા. છે ને અત્યારે 4 વ્હીલ શીખવા જાય છે, હજી લીધી નથી. હે. 4 વ્હીલ શીખવા જાય છે. બરાબર. હમ. ભલે કઈ વાંધો નહીં. વ્યસન શું છે વ્યસન છોકરાનું? કોઈ લે કાંદા લસણ નો ખાતા વ્યસન હોય? હે માવો બાવો ખાતો હોય એમ. કોઈ વસ્તુ ને અમારા કુટુંબમાં પપ્પા એ કોઈ દી નથી ખાધો. હે એ શું કરે એ તમારા? નિવૃત્ત છે, નિવૃત્ત થાવ. કઈ કામ નથી કરતા એમ ને? ના અમે બે કઉ છું ખરા સેવામાં સવાર વયા જાય, હા સાંજે આવી. બરાબર. છોકરો કે તમે ભગવાન ભજો. હે હા, ના ના એ તો સારું છોકરામાં તો કેવાય. તમે સત્સંગ કરે, છોકરો સભા કરે, પ્રવચન કરે તો કથા કરે તમે સાંભળ્યા રાખો. શું વાત કરો? હા. એ પોતે કથા કરે એમ ને? કરવા જાય ને એના મંડળમાં જાય, બીજા મંડળમાં જાય. હા. એનો વાર હોય તો જાય છોકરાનો વાર હોય ને સભાનો. હા, બરાબર. હમ. બોલો બીજું કઈ?
કાંઈ નહીં, ફોટો ને બાયોડેટા મોકલો, મેળ દેવું હો YouTube. આ નંબર પર મોકલાવી દઉં ને? હા મોકલો, મેં મેસેજ કર્યો તમને. હા એટલે મને અત્યારે નહીં આવડે, મારા છોકરો આવશે ને એટલે સાંજે એ કરી દેશે. ભલે કાંઈ વાંધો નહીં. હા હા બિલકુલ. ક્યાંય હોય તો વાત કરજો, ફોન કરજો. હા કાંઈ વાંધો નહીં. હા મારું ને તમે હા તો તમારી કેવી શાક? અમારામાં મારું હોય. કડિયામાં હોય છે ને મારું. હા મારું છે ને, મારી બેન જ મારું છે. હે હા અમે તો ગોંડલ બેન. બુદ્ધિસ્ટ છીએ. કેવું? બુદ્ધિસ્ટ. હા છે. અમારે કઈ જ્ઞાતિ ન હોય બુદ્ધિસ્ટ. એવું હોય? આપણે શીખ હોય ને, શીખ ને જૈન હોય ને, હા 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 હા. એની જેમ બુદ્ધિસ્ટ માં જ્ઞાતિ ન હોય. હિન્દુમાં બધી જ્ઞાતિઓ છે, હા બુદ્ધિસ્ટ માં જ્ઞાતિ ન હોય. ઠીક. એટલે તમે હિન્દુમાં ન આવો? ના હિન્દુમાં નહીં, બુદ્ધિસ્ટ માં આવી ગયો. એવું? મેં તો આજ સાંભળ્યું પહેલી વાર. હા એટલે જ મારે જાહેરાત કરવી પડે છે. બરાબર ને? હા બુદ્ધ ભગવાન થઈ ગયા ને અહીંયા. હા એ બુદ્ધ ભગવાન. હા એ બરાબર. હા તો ઈ તો સાંભળેલું. હા તો તમે પછી બુદ્ધિસ્ટ બોલ્યા ને એટલે મેં તો કઈક અલગ હશે એમ. હા એ બુદ્ધ ના જ બુદ્ધ ભગવાન. બુદ્ધ હા ધર્મ પાળતા હોય ને એને બુદ્ધિસ્ટ કહે છે. હા બરાબર. બુદ્ધ બરાબર ધર્મ. ને? 33 દેશમાં બુદ્ધ ધર્મ ફેલાયેલો છે. ભારત બરાબર. કરતા વધારે ચીનમાં, જાપાનમાં, બધે કોરિયામાં ને આ બધે બુદ્ધ ધર્મ પાળે છે. મોટી મોટી મૂર્તિઓ રહે ને ત્યાં છે. હા બુદ્ધ થઈ ગયા આપડા ભારતમાં અને પાળે છે બીજા દેશ વાળા. એ તો એમ જ હોય ને. હા એમ. મારે એમ જ સ્વામિનારાયણ ધર્મ આફ્રિકા, લંડન, અમેરિકા, દુબઈ બધે સ્વામિનારાયણ ધર્મ છે પણ એ અમારો. કોણ પાળે છે? એ તો સ્વામિનારાયણ ધર્મ હોય જ પાળે. નહીં એમ નહીં. એ જે સ્વામિનારાયણ ધર્મ રહ્યો ને, હા એ આપડા ભારત વાળા જે ગયા ને, ગુજરાત વાળા, ભારત વાળા, એ લોકો જ ત્યાં પાળે છે. કોરિયા, ચીના કે જાપાનીઝ નથી પાળતા. અને આ બુદ્ધ ધર્મ બરાબર. રહ્યો ને, હા એમાં ફોરેનરો પાળે છે ધર્મ. બરાબર. આટલો ફરક છે એમ એમાં. બરાબર. જો ચીની રહ્યા ને ચીની, હા ચીની. એ ક્યાંય સ્વામિનારાયણ ધર્મ નહીં પાડે. મતલબ ત્યાં મંદિરે છે સ્વામિનારાયણ નું, હા પણ એ આપણા જ માણસો જતા હશે. જાય તો આપડે જ ને ભારત વાળા જ. ભારત પર જ છે. ને ચીન વાળા નો જાય કોઈ દી. ઇંગ્લેન્ડમાં મંદિર છે પણ ત્યાં ભૂરિયા નો જાય કોઈ દી. આપડા બરાબર. માણસો મંદિર અમેરિકામાં છે, બધે છે, બધા દેશો બનાવે છે. પણ ત્યાં ધર્મ પાળવા વાળા પાછા કદાચ એકાદ તો કોઈ ન હોય, પણ જુજ જાત કોઈક હોય. પણ અલ્પો આખા દેશ નો ધર્મ છે આ બુદ્ધ ધર્મ. જાપાન નો, ચીન નો, કોરિયા નો, આ બધા દેશોમાં રહ્યો ને બુદ્ધ ધર્મ, એ લોકો જ પાળે આપણો ધર્મ. આપડા ભગવાન નો ધર્મ ઈ પાળે બધા. બરાબર. એવું છે. એટલે એવો વિશાળ ધર્મ. પણ આ એને કોઈ ફેલાવો નથી કોઈ આપતું, એટલે એ પછી બહુ નો બરાબર વાત છે. છે એમ. બરાબર. બાકી એના સિદ્ધાંતો બહુ ઊંચા છે. ના એ તો જો હા સાચું હશે તો થવાનું જ છે, ગમે ત્યારે હા વેલા ને કે હા મોડું. હા એમ હા. ભગવાન સાચા દેવળે ઘંટ વાગવાના જ છે. હા એ તો હા. કાંઈ વાંધો નહીં, ફોટો પછી મોકલી દેજો. હા વાંધો નહીં. કુંવારી હોય તો ભલે, થોડુંક લગ્ન કરેલું છૂટું કરેલું હોય તો ચાલશે. હા એ તો બરાબર છે. કેમ કે ઉંમર થઈ ગયેલા આપડે પછી થોડુંક હા જાતું એટલે કરવું હવે પડે આપડે ને. કઈ ઓલું રાખીએ તો ભેગું ન થાય ને. ના સાચી વાત, સાચી વાત. એટલે યુટ્યુબ ઉપર તમે ફોટા ને બધું મૂકો છોકરાને? હા મેલીએ. નો મેલો હોય તો નો મેલીએ, એવું કઈ નથી. હા નો મેલો તો વધારે સારું. તો નહીં મેલીએ, કાંઈ વાંધો નહીં. હા એટલે પછી તો તોય ખબર તો પડશે ને કે નહીં પડે? હા એ તો મળશે ને. આમ નંબર હોય ને તમારો? હા. હા એટલે કોઈ ફોન કરે છે તમને, બરાબર? મને ફોન કરશે તો હું સંપર્ક કરાવીશ, બરાબર? હા એટલે મારા બરાબર. છોકરાનો બાયોડેટા તમને સાંજે મોકલશે, હા બરાબર? બાયોડેટા મોકલી દો. હા અને ઘરે અમે નાનો ધંધો ઘરે પાછો ચાલુ છે. હે હા કાપડ ને બધી વેચી ને, ડ્રેસ ના કાપડ ને, સિવેલા બરાબર ડ્રેસ તૈયાર લેડીઝ ના. બરાબર. એટલે બપોરે મને એક બેને કીધું કે તમે આ જરાક કરો ને, તો એને મને 6 મહિના પેલા જ બેને મને વાત કરી હતી. પણ મેં કીધું હવે યુટ્યુબ ઉપર તમારા છોકરાને મૂકવો પડે ફોટો, તો મેં કીધું હવે છોકરાને ગમે ન ગમે એટલે મેં એવી રીતે જાતું કાંઈ કર્યું. નહીં, વળી નહીં મેલીએ, નહીં મેલીએ. પછી બેન કે તમે વાત તો કરી જો એ ભાઈ ને કે. ના સાચી વાત. અને પછી બપોરે તમે ઓલા બેન હારે વાત કરતા હતા ને, એ આખો વિડીયો મેં સાંભળ્યો. એ બેન તો પાછા શું છે, નોનવેજ જેવું બધું ખાતા હોય એટલે તમારે નો હાલે ને. એવું છે? હા. એ બધું છોકરી બોલતા હારી હતા છે એ પણ પરથી મને બોલતી હતી પરથી બધું સારું લાગ્યું મને. છોકરી હારી એને છે, કીધું કે ખાલી સંસ્કારી છે, મારે માન ડાયરી છે. જોઈ કે મારે પૈસા ટકા હા નથી જોતો ને મને માન થી બોલાવે ને, હું કામે જઈશ ને બધી વાત કરતી હતી ને તમારા હારે. હા બધી વાત કરી, પણ એ ખાય છે નોનવેજ. એવું છે? એટલે તમારે તો હાલે નહીં ને. આમ વાત કરી સંસ્કારી. જોજો તમે, વાત કરી જોજો તમે. એને કીધું કે કામે જાવ તો હું કામે જઈશ ને બધી વાત કરતી હતી ને. નહીં તો નોનવેજ ખાય તો હાલે તમારે?
ઘરે ના 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 તો પછી તમે કેમ કહો વાત કેમ કરવી? નહીં એટલે એને તો તમને જોઈ ખબર છે એવું છે? હા પાકી ખબર. એમાં શું છે એક સ્વામિનારાયણ વાળા પેલા વાત કરી હતી એની હારે, એને ચોખ્ખું કીધું કે મારે નોનવેજ ખાવા જોઈએ 2-3 ના ના દિવસ. ના તો પછી તમારે નો ભેગું થાય ને એમ. નો નો હાલે નો હાલે. છોકરી ડાય છે, સંસ્કારી છે બધું. હા એ તો મેં સાંભળ્યું બપોર, એટલે જ મેં તમને અત્યારે ફોન વાત કરી કે ચંદ્રિકા નોનવેજ ખાતા ચંદ્રિકા હોય એ સંસ્કારી હોય એવું કઈ નથી કે. સંસ્કારી તો હોય, પણ આપણા જે ઘરમાં કોઈ દિવસ તમે ખાતા છો એટલે તમને અરુચિ કાંદા થાય. લસણ નો ખાતા, અમારા બાજુમાં વઘાર સાથે તમને વાસ આવતી હોય. હા તો પછી એટલે એ તો વાત છે. એટલે આમ બારે હોટલમાં ખાવા જાય બધું ખરું, પણ કાંદા લસણ વગરનું ખાવા જાય એમ. હે હા હોટલમાં જાય એમ ખાવા, પ્રેમવતીમાં બધે. હે ને આ છોકરીને લઈ જાવ ખરા બહાર તમે નોનવેજ ખાવા? નહીં નહીં હો. નહીં ને. હા આપણે ઘરમાં શુદ્ધિ હોય તો અશુદ્ધિ નો રખાય ને પછી. નો રખાય તો એટલે તો વાત છે. ભગવાન આપણા ઘરમાં બિરાજમાન હોય ને આપણા ઘરમાં પછી ભગવાનને કાઢવાના કે રાખવાના હોય? ફોરેન તમારા મંદિર હોય છે ને આ તો બધા બધું ખાતા જ હોય છે બધા. ના 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 ના. કોણે કીધું? અમેરિકામાં ને ઇંગ્લેન્ડમાં તો નોનવેજ જ વધારે ખવાતું હોય. એ પણ જે ધર્મ પાળતા ને એ નો ખાય. એ નો ખાય, બાકી બીજા બધા ખાય. હા બીજા ભલે ખાય, પણ આ જે ધર્મ આ તો પાળતા 90% પ્રજા ખાય છે. બહાર ખાય છે બધા, પણ કયો જે ધર્મ પાળતા હોય ને, કાયમી પૂજા કરતા હોય, મંદિરે જાતા હોય, સત્સંગમાં જાતા હોય, એ નો ખાય. હા એ તો બરાબર. એટલે ભલે કાંઈ વાંધો નહીં, મેલી દો. હા 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 હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો